વોટ આલવા જવાનું છે તો હાથમાં પણ એ પહેલાં રઘુજીને ઘરે જવા દો કારણ કે એ વોટ નહીં આલો એને એટલે રઘુજીને ઘરે જઈને વોટ આલતા ઉપર 2 જણા વોટ આલવા જામ પછી ઘરે આવીને મને એકલા તો શરમ આવે પણ રઘુજી વોટ આલી દીધો છે તો મારે વળી એકલાને જવું પડશે પણ રઘુજી પૂછતા હોય તો ખરી કે એનું વોટ ના લેવું છું એટલે એકલા ઘરે જઈને રઘુજીના પછી આપણે વોટ આલવા જવાનું તમારો વાયરો મૂકજો તો હશે વાયરો શું લાવવાની ગાડી જો વોટ આલ્યો વોટ તો હું તો નહીં જો પણ અમારા ઘરવાળા બધા વોટ આલી રહ્યા એવું હા બધાને કીધું તો ફટાજી નોટ આલજો હું તો હમવાળા હતો એવું હા એવું કીધું તો બા આપણે બે નોખા પડી ગયા ને આપણે બે છેલ્લે ઘરના માલિક ઘર આપણે બે છેલ્લે જો આપણે છે સભ્યના માલિક છેલ્લે વધ્યા એમ નહીં કહેતો આપણે વોટ ના આલે ચાલે ને આપણે વોટ આલ્યા વગર ચાલે યાર 2 વોટ વધારે ના આવી અને આજુ એક વોટ ઉઠો હતો એક સત્સંગ ના આવી યાર હું શું કહું આપણે હડો જાહા વોટ આલવા લોડો હું શું કહું હડો મારા ઘરે ચા પીવા લે ચા પીવાનો ટાઈમ નહીં યાર જમ અત્યારે ચા પીવા તો છે ભાઈ આપણે વોટ આલીને આવો પછી શાંતિથી બેહો પણ હેડે ચા પીને આવ્યો એ વોટ આલ તો શું વાર ઘડી ઘડી આ તો યાર વોટ હમણાં બંધ થઈ જાય હમણાં બંધ ના થાય લે વોટ આલવાનો પછી આને બેહવાનું ઊંઘા તો ચાલે પછી તડકાનું જાવું મટ્યું હાલ શું ટાટું છે તાર થઈને આવો તો ચાલે સારું હડો પણ એ પેલા નિશાન જેવું તમે હતાજીને થાળી છે આમ મગન મને તો આવું આવે કેમ પુંડળું હે હા એલા પુંડળું યાર રખાય એમ સારું હડો આપણે એમ શું વોટ આવે છે આપણે કોણ પુંડળું વોટ આલવા આવે છે બીજું કોઈ વોટ આલવા નહીં આવવાનું ઓ ચાલી રાજુલાલ તો જઈ ના છે વોટિંગ કરવા ગયો તો અમારી પેલા હું તમારા ઘર અંગા થઈ ગયો તો કને વોટ આલ્યો આપણે તો ખબર છે કે છે મોતાલા સારી ઓ સારી મત પતાય ઓ બતાઈ મોતાલા તો હવે ખબર પડી કે તમારે સારી વોટ તમારા ઘર અરે પુંડળા મારવા એડે તમે કેમ છેલ્લે હજા અમે હવે જા હવે હું તો ઊંચો તારે હાજર આમ એવું હું હવે સાજવાન પાણી દઉં તમે વતાલતા હો સારું અમે તો પુંડલા મોટા લો છે લે સારી મોતાલા જલ્દી દો એમ હેડો તાપ કેવો પડે તાપ ચાલુ થઈ ગયું તું તમે ઊંઘજો તો આ તો આપણે ચા પી ના દો પછી અસલ એટલે આ ચા પહી પીશે યાર હાલ આપણે જઈએ થોડી ચા ની બગડી છો તમે હો વોટ આલી પછી વાગ્યા થોડે ઘડીક બેહો બધું ભૂલ્યા પણ ચા ના આગળ થોડે ઘડીક જઈને બેહો પછી આપણે યાર પણ ઈ તો આપણે યાર વટાળી ના આવો બીજી લાઈન કેટલી હતી પણ અલ્યા મેરી શું ગળદી એટલી ગળદી તું જોબો ને જોબો તે એટલા સુધી ગળદી છે પેરે મજો ભ્રમણ થતું તું તમે શું મારી આગળ જતા રહ્યા એટલે પણ મૂકું હાટે ટોર આવીને આવતો ને વાતો અને હતા તમે તો બૈરામ ભેગા હતા બહેરા ભેગો નતો થાય તેમ તો આજની હતા એટલે પણ તમે જુઓ તો ગળદી મોટો ઠેપલો વંડો છે ને હા એટલો બધો હતો વાપરી હું હા એટલે બધો આપણે હતો કહેવાની જરૂર નહીં આવતી આપણે હા તમે મારી વાત ના કાપો એટલે પાવું હોય એટલે કે શું કરજો હા એટલે કે રઘુજી હું ભાઈબંધ તરીકે પણ તમે મારી વાત કેમ કાપો એમ તો પેલા ઈ તો વાત કાપી પણ હું તમને યાર ભાઈબંધ તરીકે યાર મજાક કરું ઈ તો એમ મજાક કરું હેડો હવે અમારી ઘરે આપણે ચા પીને અને પછી અસલ સોયલે ઊંઘી જાઓ લે ચા પીવા નહીં જવું આગેવાના ઘરે આડો કેમ તાણી પાગ્યા તો એમાં ઘરે હસી તે વાત કરો તમે તો હાલ તો પેલા કાંઈ હતા નહીં જોયા તો હવે આપણે બીજા મગનજી શું કરતા આવ્યું મગનજી લાગણી સરપંચમાં આવી ને તો કોઈ હતું જ નહીં રે. મગનજીને રૂમમાં ભૂંડળી લઈને બેઠા છે લગભગ કેવું લાગે પણ ઈ રે તે દેખાતા હતા ના નહીં દેખાય મને શું લીધ મળવાનું છે આ દવા સરપંચમાં આવું કે ના આવું મગનજી જો એની ઘર બાજુ જતો હતો આ તો મૂકી તો પૈસા હરા ગયા તો પૈસા ખવડાવે તો નહીં જાણે હવે ઘરમાં કા જવું આ પેલા ઘરે જતો કરવાથી ઘરે જતો કેમ તો તમે શું રહ્યા પૈસા ખવડાવતા છે એટલે પૈસા ના એ અમારા માણસ ના તો કરવાથી ના જાણી એમ ઘરે તમારો
કેટલું દોઢું બોલી પણ હકીકત જા બાદ ના હતું હું આ કામ થઈ ગયો હતો આ તો અમારી વાતો પણ લે જામ કોઈ નહીં કહો અમે તમને ખાઈ જવાનું કે પ્યાથી સગવડ કરીને રાખીએ ઘરમાં તો મારું કામ આવી જાય કેટલા ગણવા દઈએ હા આગેવાન હા ના હવે તો સરપંચ કહેવાય ને આજુ આગેવાન છે ને હા સરપંચ થા ને હા હવે તો સરપંચ થાવ અને પૈસા છે ને ગણો હો આ તો એવું માની તું કે સરપંચ નો આવી જાય તો ગરીબ દોન કર્યો હવે આવું ના આવું દોન તો કરવાના જ તો હવે પૈસાની બોલી પડી છે એટલે હવે તો કરવું જ પડે તો કરવાના છેલ્લા ગણતો તો અને ચિંતા શું કરો હું અમારા ઘરવાળાને બધાને જો કોઈ ખૂટા નહીં મેં હલુજીને ઘરવાળાને અમે મેલ્યા હું એ બધાને ઘરવાળાને જોયો પછી પેલા આર્યા ને લઘુજી એ ઘરવાળાને જોયો પછી અમારા ઘરવાળાને બધાને લઈ જાઉં એટલે જ ઘણા થઈ ગયા આલુસી પાલુસી બધાને ખાલી અમારે તો એક જ ખૂટો મારો છે એટલે મોહનીયો રહ્યો ને એ ચાર કોક 10 કેટલો વાતથી મારો છે આમાં લઈ જતો એ તો પૈસા ખવડાય છે ને મગનજી ખવડાય છે પૈસાનો પાવર થયો છે ને અમે એ તો પૈસા હાલ મને ધચા હા. તે મને વળી દોઢું બોલ્યા પણ જાવ વખરું જ ના લ્યો હું તમે એની ખબર પાડી નાખો કે ચો છું હું મુદ્દા તો મૂકો હવા ના વાળી કોણ લપ કરવા પૂરે પણ કેટલી ગરદી છો આગમન આપણા ગામમાં તો હાલ તો ખતરનાક ગરદી ચાલે છે હાલ તો બધા ગમમ કરી દે છે હા હવે રિઝલ્ટ ક્યાં આવશે જલ્દ હવે કાલ આવે કાલ 2-3 દાંત લાગશે જ આવતા લાક્ષી વાત ગણાય ને બધા ગણા પણ પતાજી આમાં શું થાય કે મગનજીને તો કોઈ વાત હાલશે નહીં એમ તો કોઈ અને હવે આપણા ગામમાં 2 જણા ઉભા રહ્યા એ તો તમારો વાત ગણા છે તો જીતેલા છો તમારો અમે દર ફેર હું આવું છું હવ પણ આ ફેર તો હવે નક્કી ના કહેવાય આવું ના આવું ખૂટીએ મોનસો ખૂટી એટલે જ નક્કી ના કહેવાય એટલે જ વાત જ નારી એક તો આપણે બધોથી જતા રહે એ તો જતા રહ્યા હવે એને તો કશું હવે તો હવે પાછા આવીને તો ફોન કરીને કહી દઉં હું હવે પાછા બાર નહીં તો હવે આવશે નહીં તો એમ મરજી ગયા બસ કશું જેમ કૂતરો આપતો આવ્યો છે એટલે કૂતરો નહીં ખેતર ઉપર લોન નથી લીધી એનો હપ્તો આજ આવ્યો ત્યાં હપ્તો ભરવાના છેલ્લી તારીખે અને હું નોટિકમાં બધું ભૂલી ગયો એટલે તાત્કાલિક પૈસા જોયું પૈસાનું સેટિંગ બેટિંગ કશું કર્યું નહીં અને પોલીસ વાળા તરત તારી જમીન લઈ રહી કાગળ એવન પાણી બધે કેટલા પૈસા દોઈ પૈસા 50,000 રૂપિયા 50,000 હા જલ્દી આલો હા 30,000 ભરો હું 10,000 બીજા લાવો આ કેટલા એ 30,000 બીજા 20,000 લાવો લાવજો જલ્દી લાવો અલ્યા પૂજીતાન તમે કેમ લોન લીધી હતી શેતર અડાડું નતું મળ્યું ઓવે. સોડા ઉઠ્યું એટલે ના તમને કહું હા. એના કરતા કોક ગામ વાળા પાણી લીધો તો કોક સમજ્યા હવે એમાં ના મેળા તમને ખબર નહીં પડતી જલ્દી આગળ લેજો લ્યો આરે 20,000 ની 30,000 સારું હું જવું પછી આવું તમારે હા ડાલી ના પાઉં કીધું હોજન તમે તો બેરા બતાવો ખરેખર આગેવાન તમે ના હોય ને તો આ ગામ વાળા બધા ઘરે વેચીને જતા રહી હું પણ હવે હું કરું આ પૈસા જે વધી એમથી કરું દઉં આ ખેતર માં જો ઘણા પણ ખેતરનો અમુક બીજા બાબા તો ખેતરની કમણી યાદ પડી રહે બસ એને એમથી આ ગામ વાળા કોક દાળ આવી ને તો મદદ કરું પૈસા એ તો હું માગતો નહીં તો જાન હાલવા તને હાલી ના પણ પૈસા નાની જ છે આપણા ગામમાં રહેવા જ એ નહીં વાત નહીં એમ તો આ રઘુજી હાલ લઈ જાય ને હમણાં બે દાડા તો પૈસા પાછા આવી જાય મારે હવે આ તો હું બધા બે આમાં જમા કરી નાખું રાખતો નહીં કરે વધારે હોવ. ખાલી આ થોડા 50,000 જેવું રાખું ઘરે બધાને હાલવા આમ તો આ તો ધર્માતાના પૈસા નતા આમ તો એ તો હમણાં હાલ દે ને બીજા બેંકમાં ઉપાડતા હોય ઘણી વાર. બસ આજ તો બના છે કે પાછું બેંક કાલ તો કમ દાડો પડતા હોય 2 દાડા પછી ઉપાડતા હોય અમે તમે આવશો મને ખબર છે આગેવાન ખોટી ચિંતા કરવાની જરૂર નહીં આપણે તો બિંદાસ છું આમ કહે કે આગેવાન ફટાજી લસેલું જ છે હા આમ તકતીજમાં ફટાજી લસેલું જ તો છે આટલો મન માર ભાઈ આટલો સપોર્ટ કરતા હોય ને તો એ હરકમાં હું 30,000 હતા ને 30,000 હતા ને 30,000 હું 40,000 કરી તો સૌથી સારું ગામમાં આજુબાજુના છોકરા બધાને જ માર્યા છે બધાને જમાડવા અને બીજું કર્યું છે શું? હું સરપંચમાં આવી જાઉં ને તો કે જે ગામના પૈસા ના આવે કોમ કરવાનું કે કશું કરાવ પૈસા આવે ને હા તે પૈસાની જે વચ્ચે ને એમાં મારે એવું કરવું છે કે આજુબાજુમાં જે ગામવાળા નહીં અડધા આપણા ઘરે તકલીફ કોઈ ભણવા વાળો સોપડા ના હોય હા. પેલા ના હોય એવું બધું લઈ આવું છે એવું તો પેલા ખજલભાઈ જેવું હા એવું કરવું એવું કરે આગેવાન ખરેખર જેટલી આશી મળે ખજૂરભાઈ તો યાર કેવા મોણા યાર એને જેવું કોઈ આખી દુનિયા મોણા ના હોય કશો વાંધો નહીં આપણે સરપંચમાં આવી જાય ને તો ખાલી આપણે આનો રૂલ સુધારવાનો છે આ ગોદરે ને ગારો હાલ 2 દાડા મેં ને ગારો થઈ ગયો એટલે અગણે ને કોક માટી હારી ના ખાવી છે ગારો ના થાય ને એવી તારી કાકર છે લે આગો કોકમાં તારી કાકર છે
સારી પકડશો અને કદાચ કેમ તો અમારા મગજ જાય છે અમારું ભૂંડું આવી ગયું ને તો તમને ઉઘાડી મિલશે ગારો ગારો કરશે એવા રાખજો કુંડલું કારો કારો થઈ જાય હવે ગારો ગારો ના થાય મેરુજી કુંડલું તારું કારામાં રમતું હોય તમને ખબર નહીં તમે કારો કારો હોય ને હા ઈમો કોણ જીતે કોણ નહીં જીત્યું તો બધું જોઈ જાય પણ તો અમારા ફતાજી મગજ જીતવા જીતવાના ફતાજી ના જીતી કરી ભાઈ કુંડલું આવશે ને તો રાખી દેજો ભાઈ છો આ તમારા ફતાજીનો કોમ છે હા એટલે છોટું દાણી જીતી ગયા કેટલા વોટા તમારે કેટલા વોટા ગણવા અમે છો ગણવા એટલે બેઠા હતા તમાર કુંડળા મેં કે વોટ નતો આવ્યો યાર અમે જેમ તાણી ક્યાં પોટ વોટ આધાર ખાલી હું વાત આવી અને હું વાત નહીં આવી જો પહેલી વાત કઈ છે કે મગનજી જીતશી કે પેલા ફતાજી જીતશી પણ તમારું કોઈ હાલ નહીં કરે મારે કોઈ હાલ નહીં કરે. લે તમને કશું ના ખબર પડે એ બધું તમારે શું હાર કર્યું ફતાજી એટલે એ તો આટલી કા નહીં કર્યું પણ હવે અમે સભ્યમાં આવી ગયા લે સભા તમે સભ્યમાં જે તો ફતાજી તમારે આટલી કા તમે એને છેડથી વોટ આલો અને છેડથી એને પૂરું બધું કરો તો તમારે શું ઢાબાવાળું કરવું તો બંગલો બનાવે તમારો તો હવે જોઈ જા બધું જોઈ જાય ને તમારે કશું હીરા ગણતા જ નહીં કેમ નહીં ગણતા હીરા ને ખાય અઠીલાજીને અને બીજા પેલા રઘુજી ગણે ને તમે તો કશું બેવડા જ ગણી થાય એ એટલે કે મારે તો નહીં બોલવું. યાર હવે શબ્દમાં આવી ગયો મંકો રઘુજી હાલ જીતી જાય. તમે નીકળો હવે કાકડા દેખાય અહીંયા જીતે ને તો તમારે ઢાબાવાળું પર કાંઈ ટાઈમ મૂકવાનું તો થઈ જા મારું કરવાની કેવી તો વાત સાચી છે હવે મારે જોવા જવું પડશે કે આ શું વાત ચાલે શું વાત નહીં ચાલતી એટલે ચાલે છે ફતાજીને ઘરે જવો શેનો ફોરમ અને આગળ પેલું છે મારા છોકરાને કાઢવા આવ્યો શીશલ નહીં લે હા જો પૈસા મળવાના હાડ હું આવ્યો છે કરવા તું હાલતા ત્યાં ખરેખર હવે શું કરવાનું હોય આ મગજની અંદર હાથે બહુ હાલું નહીં થાય એટલે હું એ જ વાત કરતો હતો આ છોકરાની વાત કરવાની હતી કે આ છોકરાને હવે શું કરવાનું છે હું એ જ કહેતા હતો આગળ ખરેખર પણ બહુ ખોટું કર્યું મને સાચી વાત છે મગનજી ને એ તો હવે ભગવાન જો હે એમ તો હવે હું આપે શું હવે સરપંચમાં આવ્યા પછી તો આયા સરપંચમાં કલેક્શન આવી જાય ને તો આપણને તો માતાની છોકરાને ગમમાં ના લેવા દે ગામમાં ના રહેતી ગાડી નીકળી નહીં આપણે કીધું કે ખેતરમાં રહેવા દેજો આપણે ખેતરમાં ના રહેવા હા દે ગામમાં પગ જ ના મેકવા દો એમ જ કહી દે ડાયરેક્ટ સાચી વાત પહેલેથી શું કરવું આપણે મેલુજી એમ દારૂ બંધ કરાવો ને કે એની તારી આપણી કડવાજીની વાત સાચી છે અરે ને મારે ખોદણી કરી રહ્યા છે મેલુજી દારૂ સણ ને કે મળશે પડો એટલે હવે આપણે શું કરવા એટલે આ છોડી ના તો આપણે કેટલું કહી દે અને અમે પૈસા તો અમે એને આવવાના નહીં હવે એનું કરું છું અરે દારૂ છોડે એમ નહીં અને તમે આ લખુજી પૈસા ને હવે એને નહીં આવવાના આગળ એમ તો નહીં હાલવા ઈ માલે છે પૈસા તો હમણાં દારૂ પીધા છે હા અને પછી ખબર હે ને દારૂ પાઈ જે હસી ગાડી લે ગુજરાતી તો પછી તું બા હાગું થાય બહુ વધારે દારૂ ક્ષમતા લાચી નહીં કરતા એક થેલી પીને ફૂલ થઈ ગયા પછી એક થેલી બીજી નહીં કે લગાડવા ચાલુ કરી નાખી હાઉ એટલે આ તો આગેવાન પાડોશી છું ના કે વાની તો ચાંદી માર્યો હોત કાલ આપણે પેલો એમ ડૂસડું કેટલા મારવા આવ્યા જેટલોય માર્યો હતો કોઈ ફરક પડે નહીં આમ લગી આમ ફોજો આવ્યો નહીં શરીરે માર થઈ ને તે વહી જાય હવે સાચી વાત હવે એક શરીર પર ધોકા મારી મારી કરે તો કશું ના થાય કશું ના થાય એટલે એમ તો આગેવાન તમે સરપંચ બની જાય તો અમારો શું ફાયદો હો તો તમારો ફાયદો આખા ગામનો ફાયદો થાય ખબર એમ છે મારા રઘુજી પૈસા ને અમે પૈસા ના પાડો યાર તે એમ તો જોતા હતા એટલે એક આલ્યા મિનિટ તું તને ખબર પડી હા હું બધું વાપરતો હતા એટલે હું હતા એટલે મેં એવી ખોદડી થાય ને રી હું બધું જોતો તો પેલા કડવાજીની વાત સાચી હતી ઠીક એટલે શું કીધું એને એને શું કીધું એ પણ તમારે નહીં કેવું એ તું માથી નાનો ને અપાવું વધારે ના બોલ તું ચાલ વાપરતો તો કોઈ આજના અમે કોઈ તારી ખોજ નહીં કરેલા ઓએ લે તારું- દારૂનું બારનું બધું કહેતા હતા એટલે તમારો ઉલટ ક્યાં હતા કે અમે કોઈ તમારે ખુદ નતા કરતા બે ખબર. ખોદણી કહેતા હતા આગેવાન અને આ ખોજ નહીં નતા કરતા. તમારે કેવું શું એટલે કેવા શું માંગો તમે તમે સરપંચ બની જાય તમે શું કર શું ઘર કરી આજુ બે પાન બોલે કે ચાબા વાળું ઘર કરવાનું ને પાન બોલે કે તું તારા મોઢા પર થૂકું ખબર નહીં પડતી આગેવાને શું કીધું તું તો બચ્ચી બકબક ના કરે એમની. સાહેબ એમનું ઊંધું પડે કોકનાનું આ કડવા જતા ઘરે જતા રહી વાત કરી શું કીધું લે એને કે એને શું કીધું કશું નહીં કીધું એને કે તમે એમ કહો કે ધાબાળું ઘર કરી આલો તો બાકી તમારો છોકરો કમાય તમે કરો હા અને કોઈ 2 મિનિટ હારી પગાર આવે અલ્યા 2 મિનિટ વાત તો ભાઈ
એને લઘુજી પૈસા વાત કરો ને તમે લઘુજી પૈસા કોઈ ખાધા નહીં હા શી ખબર એને નહીં માથામાં લાયા હતા ને એને પૈસા એના પોતાના હીરા આલ્યા અને ભાવ આ તો અસલ ખુદડી દાદી વાત તો તરત જ વાયરા કરું દીજો મોન લાલુ લ્યા મને મનાવો છે ને એટલે પણ યાને શેતરના ભરવાના તાત્કાલિક એટલે લઈ ગયા આપણે 2 દાડા પાછા આવવાનું છે શીખા બે હેડો આમ ખાવા છોકરાને ના મનાતું હતો મનાવે લગી તો વિશ્વાસ હતો ને ચડામ તરત આવી પછી જાય આવે અત્યારે અસલ ખુદણીઓ કરતા હતા બેઠા બેઠા આ તો હું વાપર તો સારું કરીને કે અસલ જેવી ખુદણીઓ થતી હોય અમારી આ તમારો ઓલત ક્યાં હતા કોઈ નથી ખોદણી કરતા અમે શું અમારું લઈ ગયા કચ્છો હતો આગેવાન તમને અમે પૈસા આલો ત્યાં લેવા દો છપ્પે એમ નહીં રાખવા ચમ બસ પડી મંજૂર હે નહીં મંજી હા તો બસ તાન ખબર કરી આલો ખાલી હા તમારે પૈસા કરવું પડે તમારો છોકરો 1000 મહિને પણ કમાય છે ડોશીને ઘરે પૈસા આલે તમારે કેટલા ટકા ડોશી ટાઈમ પૈસા આલે મને પૈસા નહીં આલતો તમારી મને દોશી તો કોઈ ઘરે કાઢી મેલ્યો તમારી દોશી હા એ તમારું ઘર તમારી દોશી બીજા કાંઈ ગયા મને ઘરે કાઢી મેલ્યો ધોકો પાડે તો તમે મનાઈ નહીં હજી આવો તો રહો તમે આટલી ગયા ચલા તો કંઈ દેખો એ તો હું ટ્રેન તો ફરતો જ રહ્યો કરતા હે ના, ની પકડો જાગે ની પકડો સાચી વાત છે ઓ આરા ઓ રઘુજી બોલાવો ને ઉઠે કરાવવા પડશે હોય બસ પૂજી બોલાવો ફોન કરું બરાબર હું ફોન કરું હાલ તો તો બંને થઈ જાય છે ઓલી કે છાપી મને નાખી હું તંટો જો જવો છે તું મારતી મન તાર તો દોશી નામની શાંતિ નહીં તારા વાની ડોશી નમની શાંતિ નહીં જાતું હોય છે કાલ મુદ્દા મારી હા આ રઘુજી ચો હો ચાલે જાવ છો આ તો ચલા આ ફટાફટ આજુ ઉપર આવડો હું ઉપર જો આવડો આ બારે દાયા આ બસ શું લે રાગન દોત કાઢે છે ના બંધ કો એ કડવા બંધ થઈ તો ખાલી રઘુજી આ પે તમારે જેટલું બોલો એટલું બોલો હાલ બંધ થઈ મન કાઢો કે કોફી હું શું કેમ બોલો એટલે તારે હારે તો છી તપચી જો તારની તારા હોય દાતા હાલ ભાઈ ભાઈ આવતો તો હું તો આયો આ જોઈ લાયા રૂમાલ આવો પાટણ થી લાયો શરબન માં આયા ને આગળ હપ્તો ભર ના છું પાઉ ભર ના છે હાલડો હવે શાંતિ આમુ રઘુજી હમો વાતી છે તમને હું પૈસા આલ્યા ને એ તમને હું ભરવાના આલ્યા તો મને પાછા આલ દેવાના હા બે લાખ પાછા આલ મને એવું છે અરે વાત ઓપી ને અને એવું છે કે તમે એને પૈસા ચમાલ્યા એને એવું લાગે પૈસા તમે વાપરવા આલ્યા એમને કે મન ચમ ને હાલતા એમ બે લાખ ફરવા દેવાનો વાપરવા આલ્યા મને એટલે દોધાન તો દોધું બોલી ખબર નહીં પડતી ને હા વગાડી ચારે નાખી નહીં તું વાત છોટા હવે મને તમારો લડવાનું તો જતા હોય ના કરતા હું આગળ નહીં બેવા દઉં કોણ કાઢો તમે આટલે બેસી જાઓ ઓન પર બેહો તારે છે શું લે એટલે બોલજે એ તો ભાઈબંધ નહીં જમી યાદ બનતો અલ્યા જો એમાં એવું નતું મારે છેતર ભરવા પૈસા જોતા અને હું આ ચૂંટણી પૈસા લાવવા ભૂલી ગયો એટલે વાન પાન પૈસા તાત્કાલિક જોતા વાત કરો છો છોકરાએ છોકન ખાજો એટલે છોકરા છોકરા હા તમે કેમ આમ કરો આગળ હું જાઉં ઓય આગળ આવવાનું શું કરવાનું એટલે પણ એ નહીં ગયા તો પી જાય ને એટલે ગોડા થઈને ઉપર ચડવામાં સાચી આવ્યા વાત છે છે. કડવાજી તો કહેતા છે કે ઓટા મને કડવાજી કોઈ કીધું હશે તે વખત આયા કે કેમ તમે કે આવું નવમ કરી આલો નવમ પૈસા આલો કે અમાર શું ફાયદો એટલે આખા ગામનો ફાયદો થાય આપણે ખબર ને આપણે સરપંચ બની હતા ને એટલે એમાં ગામની બહાર કાઢવા ખબર પેલા દાદાજી નિવની માની ગાડી મેં લઈ એ તો કાઢવા પૂજી તમે કશું પ્રચાર કરવા બાતચીત નહીં રાખશો ને બાબુ કશું બાકી નહીં રાખ્યું વાગ્યા તમારો વોટ વધારે થઈ ગયા પાઉં ઓધો નહીં અને આગળ હવે હું એ નાખો આમ બાબુ આપણે તો ગામમાં સવન બહુ બધું આવી દીધું હારું હવે તાણી હવે હું જઉં ચમ ખબર ને કે હવે મળે કાલ હવે મારે હે ને મુએ જવું આજ મારે કાલ આવશે કે કાલે આવશે કાલ હું અમે હવે આપણા ગામમાં છો છે સલ્પ બે જણા ભાઈ આવીને હવે મગનજી તો કોઈ વધારે વાત આવશે નહીં એમાં તો ભૂંડડું રાચી તો નિશાન ભૂંડડું હું જો પાટણ માં પેલું આપણે પેલું સીધાનું હાલવાનું છે ને કરતા આવજો હવે હાલે મુએ જવું તાણી તો આગેવાન તમે ફોન કરો આપણે મારી ઓળખાણની દુકાન છે કાન હારો તાણી વ્યાજબી ભાવ ભર્યા છે હારો આ મારું ચહેર રાજપૂત વગર હા